ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગી ગયા છે 8:30. આજે દુકાન ખોલી નાખી છે. આજે અત્યારે દુકાનેથી બ્લોગ ચાલુ કર્યો છે. શ્રાવણ માસના તમામ સબસ્ક્રાઈબર મિત્રોને જય મહાદેવ, હર હર મહાદેવ, હર હર શંભુ. અને દુકાન ખોલીને હવે બેઠા છીએ એટલે મને એવું લાગે છે કે શ્રાવણ માસમાં જવું પડશે. આજે જવું તો હોય, દરરોજ જાય છે આપણે કરમનાથ મંદિરે. કાલે કરમનાથ મંદિરેથી બનાવ્યો હતો, આજે દુકાનેથી વ્લોગ શરૂ કર્યો છે. તો મળીએ તમને નેક્સ્ટ વ્લોગ સાથે. સુરતની અંદર જે આ દુર્ઘટના થવા પામી છે નાના વરાછા બાજુ, જ્યાં બે ક્રેન દ્વારા જ્યાં ઉપાડ્યું હતું બંગલાની ઉપર.
હાલી મેળાતે. હા મેં તને પૂછ્યું કે મારો અવાજ કેવો છે. અમારે બે વેપારીની વાત થતી હતી. કોણ વેપારી? અમે બે શેના વેપારી? અમે વોઇસના વેપારી. ઘર ભેતું જાણે વૈષ્ણવ વેપારી હાલી નીકળ્યા છે. જાણે તો ઓલા કુમારશાનું હોય એવી રીતે તો આમ એ એટીટ્યુડથી વાત કરે છે. એ સો. હું તો આમ, એ bathroom સો. singer. તમે એલા bathroom એ સો. singer ય નથી. bathroom એ singer સો. હોય ને તમે ઈ નથી, એમાંથી એ નહીં સો થાવ. એ સો ના, એ મનોજભાઈ કરતા હોય ને, ખબર એ છે? સો. આપણે એક જ સિંગર છીએ, હા. કાર સિંગર. વાહ મેરી જાન. તારે હે ને મેં તને પૂછ્યું કે મારો અવાજ કેવો છે. પણ મારે review નથી દેવો. મારે તારો રિવ્યુ જોતો જ નથી, મફતમાં જોતો જ નથી. તમે હમણાં તમારા ખુદના વખાણ કરતા હતા. તમે જ કહેતા હતા કે મને મને comment આવી ચાવા વાળા કરોડો છે, કદાચ એકનો ચાહે તો મને કઈ ફરક ન પડે. કોણે કીધું? વાત. આમ જો, અરીસા માવરમાં ઉઠીને મોઢું ધોયું છે? આમ જો, પેલા મનોજ, હા, સચ્ચી ભાઈ. વાત. અહીંયા 2 જણા ઇન્સ્ટોલ કરે છે, પણ આમાં 3 જણા વખાણ કરે શું કરવાનું? એમને એમ કે મેં છે કોણ વખાણ કરે છે? ઈ કયો પેલા. તો મનોજભાઈ ગજ્જુ થઈ જાય એટલે મારે કોણ વખાણ કરે? હજુ કરવાનું થતું જ ન હોય. હજીઓ કરવાનું થતું જ નથી. હું કદાચ અરે તું કદાચ આપણી ગેંગમાં બેઠો ને તો કદાચ તું રોહિતની દરજા ઉપર પૂગી જાય ને તો તારે અહીંયા એ જ રીતની ટ્રીટમેન્ટ હાલે ને બહાર તારે આમ જો પગે પડે હરીફ આય એવા. તમારી પાસે એ પડ્યું વસ્તુ કોણ? real છે. પણ હું તમને રિયલ જ કહું છું, અહીંયા બહુ બધી પબ્લિક બેઠી છે. કોઈને બી હું તમને આ વિડિયો બતાવું, ઈ કમેન્ટ મારે અહીંયા કોઈને વરાસવાળાને દેખાડવાનો થતો જ નથી. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. બેસું આયો. તરત કે આ કોણ છે હળીગેલ ભંગાર જેવું ગાય છે? એ હું છું. આઈ એમ પોતે એક નંબર સિંગર મુંબઈ વાળા. ઉદિત નારાયણ મારી પાસે આવે. ઉદિત નારાયણ મારી પાસે આવે. ઉદિત નારાયણ મારી પાસે આવે. તારી ઉદિત નારાયણ મારી પાસે આવે 3 વાર સ્ટુડિયોમાં. થેન્ક યુ તમે મને એટલો બધો પ્રેમ આપો છો એના બદલ ખૂબ ખૂબ આભાર. કીધું ને હાથ ચાલાકી નહીં કરવાની, બરાબર? હાથ અડાડશો તો પછી મોઢે છે ને ખડાકો પડી જાય. સમજાઈ ગયું? હવે આને લઈ જા તો કોણ છે આ? કોણ છે એટલે મારી કોણ? ભાભી છે. ચાલાકી બિલકુલ હવે બે વેપારી વાત કરતા હોય ને અમે બે લારી વાળા વચ્ચે નહીં તમે બોલવાની. કોણ છે એટલે મેં કીધું મારી ભાભી છે. એટલે આમ તમે બે સવાલ બે કર્યા વેપારી જવાબ વાત કરતા હોય ને એમાં લારી વાળા વચ્ચે નહીં બોલવાની. તમે બે કરો છો. વાળા ગામનું તમે બે નહીં, તમે બે વાતો કરો છો. તમારી ભાભી યાર વાતો કરો છો, એની યાર નહીં. પણ હું આની હારે બાજુ છું. પણ તમે હમણાં કીધું ને કોણ છે? બિલકુલ નહીં. તમે જોઈ શકો છો આ બે લેડીઝ છે. અમે અહીંયા એડવર્ટાઈઝ માટે ખાસ આવેલા છીએ કે આ બધા બાંધવા સિવાય કાંઈ ધંધો નથી આ બધાની. જો આ મનોજભાઈનો ધંધો નથી. જો હજી કહી રહ્યો છું પણ ચાલુ જ છે, જે બંધ નથી. તમે જોઈ શકો છો, ચાલુ કન્ટિન્યુ. અને મનિયો બેહી ગયો છે. પણ નાના છોકરા આ તો મેન માણસ આવે ને હંમેશા છે ને સમાચાર વાળા મેન માણસ આવે એટલે બધા ચૂપ થઈ જાય છે. બાંધવાનું ચાલુ પણ આ કરી એક દે, કોઈ એક બી- આ તો બંધ જ કોઈ નહીં બી થાય. topic. ભરોસો છે મને. તમાર કરતા તો ગટ્ટુ છે હારી. તારે જમીન પર જોયું મેન છે. માણસ બોલતો હોય ત્યારે બધા ચૂપ થઈ જાય, પણ આ નહીં બંધ થાય. થેન્ક યુ ના કરે, મનોજભાઈ, thank you ના કરે. તમાર કરતા જ ગટ્ટુ હારી. એન જેમ બાંધે તો નહીં. આવ્યા પણ ભેગું જ બાંધવાનું ચાલુ કરી દે. બસ અમારે કાંઈ નહીં, હવે પતી ગયું. મનોજભાઈ બેહી ગયા, ખબર છે કે હવે આપણે બેહી જવાય. સાનમુનું ભાર્ગી ગયું. મૂળ તો આપણા ગ્રુપનો ધંધો છે બાજુ. ધંધો હતો મને ક્યારેક ક્યાંક એવું છે. બાજવા છે તો પણ ધંધો આને હતો. કંઈક હારું શીખવાડો, કંઈક શીખામણ આપો. પણ અમે ટાટા કાંઈ- જેવા છો તો હવે- ખબર નથી પડતી. આ મેડમ એમ કે છે કે તમારે કઈ શીખામણ આપો, પણ એને એ નથી ખબર કે અમે રહીએ ને એની હારે એની કરતા વધારે આ રહે છે, તો એને શીખામણ આપી છે કે આપણે આપી છે? ये બડી अच्छी बात कही आप. મારી હારે કૂતરા પણ એ તમે જાણો એ આપણો ઇસ્યુ નથી, પણ મારી કરતા હું ખુદ જેટલો આ ભાઈ સાથે રહું છું એની કરતા વધારે મેડમ સાથે રહી છે. તો મારું કહેવાનું ખાલી એટલું જ છે, હું એસુથી આવ્યો છું એટલે એકચ્યુઅલી એકચ્યુઅલી વધારે સાથે રહો તો તમારે વધારે કોમ્બિનેશન હોવું જોઈએ કે કોમ્બિનેશન છે. અમારે વચ્ચે ના પડવું જોઈએ. જોઈએ. ના, કોમ્બિનેશન તમારી વાત યોગ્ય છે, હું સમજુ છું. યોગ્ય છે, યોગ્ય છે. તમારી વાત સાંભળો. એનું behavior છે ને ઓલા નાના છોકરા છે. એ બી વાત તમારી યોગ્ય છે, પણ આપણી હાથમાં ચોકલેટ હોય તો એ ખેંચીને ખાઈ જાય. चल झूठा. અમારું હા ભાઈ, હવે બીજાનો કાંઈ બોલતો ન પણ હવે કેસેટ તો બંધ કર તારી. હવે બીજાનો કાંઈ બોલતો નથી. ક્યારનો બંધ થઈ ગયો. હવે બસ આ વાત હું બંનેને કહેવા માંગુ છું કે તમારું બેનનું બિહેવિયર હું યોગ્ય છું, હું સમજુ છું. હવે તુંય બંધ કર દે. સખમરો વારે રહો છો તો અમને બસ હવે તું બંધ કર દે. ઈ આવે છે જ્યારે હોય ત્યારે વચ્ચે. મતલબ એક મારી છે મોઢા ઉપર છે. કાંઈ બસ હવે બસ નહીં લાંબુ ઘરમાં ખોટું લાંબુ નથી કરવું. વાગી ગયા છે 12 અને અમે ઘરે આવી ગયા છીએ. આજે બ્લોગમાં
બ્લોગમાં આવા તો આજે ઘણી ડખાડખી થઈ ગઈ અને આજે સુરતમાં એક ઘટના પણ બની ગઈ છે, બપોરે બની હતી. જે ઘણા લોકોએ જોયું છે સોશિયલ મીડિયા દ્વારા કે મેટ્રોનું કામ ચાલુ હતું ને 2 ક્રેન જે હેવી લોડેડ હતી ક્રેન વચ્ચે જે પિલર મૂકવાની હતી એ તૂટી 2 ક્રેન અને બાજુમાં જે ઘર હતું એની માથે એ પડી પણ કોઈ લોકોને નુકસાન નથી થયું પણ ઘણી ખરી નુકસાની આવી ઘરમાં મકાનમાં પણ ક્યાંક ને ક્યાંક કહે તો ઘણી બેદરકારી પણ હોઈ શકે છે આ બાબતે. એટલે આવી દુર્ઘટના થયા રાખે પણ સરકારને પણ જોવું જોઈએ કે પબ્લિક વિસ્તારની અંદર આવી દુર્ઘટના ના થાય. અમારે તો શું હોય કે અમારે કહેવું પડે કે આવી દુર્ઘટના થઈ પણ તમે જોઈ લેજો વિડીયોમાં કઈ રીતની દુર્ઘટના થઈ તો ઘણા લોકોએ જોઈ હોય છે. અને જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે ફરી મળી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.